થી ગયા જન્મમાં એક ભારતીયો એક મોસાહારી જીવ હતો અને એ જેટલા જીવ મતલબ જેટલું મોસ ખાવું છે ને એ જીવો એનું મોસ ખાઈ રહ્યા છે. મતલબ આજે તમે મોસ ખાવ, આજે તમે સિવિલ હોસ્પિટલની મુલાકાત લઈ લો કેન્સર વિભાગની કે લોકોને એવા કેન્સરમાં કીડા પડ્યા છે ને એ કારણ કે એ કેમ પડ્યા છે કે ગયા જન્મ એને મોસ ખાધું છે તો એ માછલો ખાધે માછલાનો જીવ પણ એનો મોસ ખાવાનું કે નહીં ખાવાનું? ખાવ, કોઈ મનમાની નહીં. આપણા ધર્મગ્રંથો કહી રહ્યા છે કે જો તમે કોઈનું મોસ ખાધું એ જીવ તમારો મોસ ખાવાનું પછી કીડા જ પડે કે મને કીડા પડે એટલે હારા કીડા જ પડે ને એવા લોકોને. સુંદરજી, આ શાસ્ત્રોમાં બધી વાતો લખી છે. આ કડવી વાતો કહેવાની વાત નહીં પણ હવે આ કેવા જેવી વાત છે કારણ કે આ કડવી વાતો એટલે કરવી પડે કે ભાઈ ધર્મના રસ્તા પર માર્ગ માણસ આવી જાય એટલા માટે. બોલો શ્રી પ્રાણનાથ. યાદ કરો જો માગિયા દનિયે ખેલ દેખાયા કરહે તો શ્રી મહામતી કહે મહેબૂબ કે સુખ में हो सावचेत સુખ में हो सावचेत सुनो साथजी सिरदारो. બોલો શ્રી પ્રાણનાથ. प्यारे की जय. મુને પેરે પેરે સમજાવી તોય મુને बुद्धनाथ બુદ્ધ ના આવી. જુગતે કરી જગાવી લઈ તારતા મેલ. રાજી મહારાજ આગલી જે ચોપાઈ આપણે દોહરાઈ શું કીધું? આપણે માયાનો ખેલ માગ્યો છે પણ રાજ્ય તો હેતથી એમ કે ક્રોધ કરીને નહીં બતાવ્યો, પ્રેમથી બતાવ્યો છે. તમને બી આ જગતમાં આ માયાનો ખેલ જોવાય ને તો રાજ્યની કાળજી લઈ રહ્યા છે કે મારી રોહોને એક ફૂલ જો મારો ને એની પોખડી જેટલું જો દર્દ થાય ને એટલું દર્દ બી તમને આપવા ઈચ્છતા નહીં. પણ એમ છતાં આપણે આ બધા માયાના બોજ લઈ અને આપણે જાતે જ માથું આપણે ભેદમાં પછાડી રહ્યા છીએ. રાજ્ય નહીં આપતા, આપણે જાતે જ ઊભું કરીએ છીએ. અને એ મારો રાજ્ય મહારાજ આ વાણી દ્વારા એ હમણાં જ આગળનું પ્રકરણ કે ભાઈ શરીરની નશ્વરતા અને આ જીવોનું ચક્કર છે એના માટે છોડાવવા માટે રાજજી મહારાજ આ જગતમાં આવ્યા છે. એ તો પોતાની રૂહોને લેવા આવ્યા છે. પણ જે ભાઈ આમાપોળની વિતક આપણે પન્નાજીની તે વખત કે પીયું પોઢે પલંગ પર અબ કહું પોર આઠમાં શ્રી રાજ પોઢે પલંગ પર બાની ધામ ધનિકી ગરજત સબ ઉપર. હવે આ એ વાણી એ બધા ધર્મગ્રંથોથી ઉપરની આ ગર્જના કરી રહી છે. પણ કોણ એ લઈ રહ્યું છે કે ભાઈ જેને એ વાણી કોના માટે આવી, એ વાણી કઈ પહોંચાડશે, એનાથી શું લાભ થાય, એ મેર કોણે કરી, કોની ઉપર કરી અને કોના બરકતથી વાણી આવી, જો આ આપણને ખબર પડી જાય ને તો એ આ વાણીથી એક પલ બી અહીંથી અલગ થાય તો એ મારી રૂહો આટલી આ ઠંડીમાં બી આ ડી ગાય કે બેઠક એ મારી રૂહો નજીક આવીને એ વાણીનું રસપાન કરી રહી છે કે છે. દુનિયાના જીવોને શું ખબર પડે કે છે? તો રાજી મહારાજે હેતથી આ માયાનો ખેલ બતાવી રહ્યા છે. હવે એ આગળની ચોપાઈ છે સાથજી. सुनो साथजी सिरदारो. સુનો સાથજી સિરદારો. કોને કહી રહ્યા છે? કહેતી હું ઉમ્મત કો. રાજી બધી જ ઠેર ઠેર ચોપાઈઓમાં તમને એમની પરમધામની રૂહોને જ કહી રહ્યા છે. કહેતી હું ઉમ્મત કો એટલે ચોપાઈ કહે છે ભાઈ કહેતી હું ઉમ્મત કો પર સુનસી સબ સંસાર મકસૂદ તિનકા હોયસી જો લેસી એવી છે. એમાં સાત શબ્દ અને સિરદાર શબ્દ બે આયા. તો સાત પરમધામમાં તો સિરદાર જેવું કશું છે નહીં. કારણ કે તો એક દિલ એક ચિત્ત તો સહેજ બી ફરક નહીં. હજુ ગણાય કે છે તો 3 ગુણો વાળી છે. તો એ જેણે વાણીનું મંથન જ કર્યું નથી એ ઠોર માયા બ્રહ્મ સબલિક ત્રિગુણ કી પર આતમ. તો એ 3 ગુણોની પહોંચ કઈ સુધી છે? આટલા 400 વર્ષ થઈ ગયા હજુ એ બી ખબર પડી નહીં કે ભાઈ કઈ 3 કયા ગુણ હોય ત્યાં આગળ. હજુ બી આપણે લાઈનમાં એને બેહાડીએ. વાણીમાં ક્યાંય લખ્યું નથી એવું. તેમ છતાં વાણીથી આપણે લઈને બીજા ધર્મ ગ્રંથોને અનુકૂળ આપણે થવા જઈએ તો એ તો વસ્તુ
સારું જ ન કહેવાય ને. તો સાથજી એક પ્રકરણમાં લખ્યું છે ભાઈ, સાથ મેં સૈયા ધામકી ઈમાન વાલી સિરદાર. હવે જે આ તારતમ્ય દેવચંદ્રજી થી શરૂઆત થઈ અને જેણે આ જ્ઞાન લીધું, મતલબ કે બધા જ સુંદર સાથ કહેવાયા. મતલબ કે એમાં કોઈ એવું નહીં કે ભાઈ આ જીવ સૃષ્ટિ છે, આ ઈશ્વરી સૃષ્ટિ ને પરમ આ બ્રહ્મ સૃષ્ટિ છે. કારણ કે પન્નામાં જયારે પહોંચ્યા ને તે વખતે 500 જ બ્રહ્મ સૃષ્ટિ હતી, 1500 ઈશ્વરી સૃષ્ટિ હતી અને 3000 જીવો હતા. પણ કોઈને એવું નહીં કીધું કે તું જીવ છું એટલે તું બધાને સુંદર સાથ કહેવાય છું કે ભાઈ 5000 સુંદર સાથ ત્યાં પન્નામાં પહોંચ્યા આપણે એ કહીએ છીએ. પણ સાથ મેં સૈયા ધામકી ઈમાન વાલી સિરદાર, કારણ કે એમાં એ જે ઢગલો હોય ને જે પબ્લિક, આ તો 40 લાખ જેવા સુંદર સાથ હશે, પણ એમાં કોણ કહેવાય જેનું ઈમાન પાકું હોય કે તો એને સુંદર સાથ કીધા. અને જે ઓરિજિનલ સુંદર સાથ તો કોણ કે જે શ્યામા મહારાણી જોડે આ લેલત કદરના ખેલમાં જે 12,000 બ્રહ્મસૃષ્ટિ અવતરિત થઈ અને જે જીવો ઉપર આ આત્મ સવાર થઈ એ ઓરિજિનલ સુંદર સાથ. મતલબ કે એ પરમધામથી આવ્યો છે. મતલબ કે પણ આ વાણી એવું નહીં કોઈ આપણે પર્ટિક્યુલર ઓળખ તો થતી નહીં. મતલબ કે એટલે જનરલી બધે જ્ઞાન મળતું હોય છે, પણ પેલી ફજર વાળું પ્રકરણ છે એમાં પહેચાન થઈ જાય. મતલબ કે ભાઈ આ એમની રેણી કે ભાઈ એમની રેણી કેવી છે એનાથી આપણે એની પહેચાન. ભાઈ એવું નહીં કે દેવચંદ્રજી તે વખતે પહેચાન કરતા, પણ અત્યારે આપણે બી પહેચાન એની કરી શકીએ છીએ. આ ફજરનું જ્ઞાન આ મારફતનો સૂર્ય આપણી જોડે આવ્યો ને તો આપણે એમ જ કરીએ ભાઈ એ બ્રહ્મ સૃષ્ટિ છે એમ, કારણ કે એના લક્ષણો આપણને દેખાતો, એના પ્રેમ એવો ભર્યો હોય. મતલબ કે તો એ જોઈને આપણે તો પરમધામમાં સિરદાર જેવું કશું છે 300 જૂથ આપણે કહીએ છીએ, પણ ત્યાં એવી કોઈ સિરદાર વાળી લીલા થતી નહીં. કારણ કે બધા એમાં સરખી આવડત છે. રાજ્યને રીઝવવાની જે આવડત છે એ કોઈનામાં વધઘટ છે નહીં. તો અહીંયા જે પરમધામમાં એ બ્રહ્મ સૃષ્ટિ આવી, અહીંયા એટલે એનું શરીર, એના ગુણો, એના બધી રીતે કંઈક ને કંઈક એમાં તફાવત હોવાને કારણે કોઈ વધારે મંથન કરશે તો એની જોડે વધારે હશે, કોઈ ઓછું મંથન કરશે તો એને ઓછું મળ્યું હશે. તો અહીંયા કોઈક ઇલમના આરીફી બી થઈ જશે. એમાંય કેટલાક તો ભજનમાં બી નિષ્ણાત થઈ જાય, વાણી સંગીતમાં, કોઈ વિતકમાં નિષ્ણાત થઈ જાય, કોઈક પ્રવાહી પ્રકરણો હોય એ સુંદર રીતે સમજાવી દેતા હોય, કોઈ રાજ્યની પરમધામની વાતો ચિતવણી જેને કહેવાય તો ઘણા એમાં બી નિષ્ણાત હોય. રાજ્યએ બધાને અલગ અલગ શોભા આપી છે, પણ આપણે તો રાજ્ય જે આપે એ હાથ કરી અને માથે ચડાવી લેવાનું. મતલબ કે તો એ મારી સખીઓ એટલે અહીં આગળ થોડી એટલે જેમ કે છત્રસાલને શું કહેવાય અમી રૂલ મમ્મી કીધું, કારણ કે એમને એ શોભા મળી છે. મતલબ કે 4 સખીઓ જે પરમધામની સિરદાર સખીઓ આ જગતમાં હોય ને એ સિરદાર કહેવાય કે શ્યામા મહારાણી, ઇન્દ્રાવતીજી, શાકુમાર અને શાકુંડલ. તો 3ની જાગૃતિ થઈ ગઈ. એક શ્યામા મહારાણી થઈ ગઈ, ઇન્દ્રાવતીજીની થઈ ગઈ અને શાકુંડલજી. એ 3ની શોભા એટલી જોરદાર થઈ છે ને એની વાત જ ના પૂછો. પણ હવે ચોથી રહી છે શાકુમાર, તો શું એની શોભા કમ હશે? તો જયારે ચોથી જાગશે ને તારે આ દુનિયાને એક કરી નાખશે. મતલબ કે કારણ કે એ 4 સખીઓ જોઈ લીધું ને, ચોથી જાગશે પછી આપણે કોઈ કહેવાનું રહેતું નથી. તો રાજી મહારાજ ખેલ દેખાયો ને તો આ પ્રકરણ દ્વારા એ કહી રહ્યું છે, એ કહેવાય રહ્યું છે. મતલબ કે આપણે ઘણી વખત આપણે પ્રોબ્લેમ થઈ જતા હોય કે આ સાચું કે પેલું સાચું. તો તે વખતે દિલ્હીમાં સરાય રોહિલા ખાનની હવેલીમાં હોય છે તે વખતે તો દેવચંદ્રજીની તે વખતે જે તનમાં લીલા કરી એમનું તન, હવે એમની શક્તિ આ મહેરાજ ઠાકોરના તનમાં બિરાજમાન થઈ ગઈ હોય છે. તો તે વખતે સુંદર સાથમાં 2 ભાવ પડી ગયા હતા તે વખતે કે ભાઈ બિહારીજીના શરણોમાં જવું કે શ્રીજીના શરણોમાં જવું. તો પહેલી વખત તે વખતે શું થયું કે ત્યાંથી પ્રેમજી, નાગજી અને સંઘજી એ 3 જણા અમને સમજાવવા છે દિલ્હી કે ભાઈ દેવચંદ્રજી બધું સાચું છે, વગર એના સિવાય કશું છે નહીં, એટલે તમે કે એને સ્વીકારો કે છે. તો એવા 3 આવ્યા ને ત્યારે આ પ્રકરણ તે વખતે ઉતર્યું હતું. અને એ રાજજી મહારાજ કોઈને દ્વિધા ના રહે. મતલબ કે વિતકમાં જે પ્રસંગો બન્યા છે ને એ ભવિષ્યમાં તમારે એ ઘટનાઓ પછી બનવાની જ હતી. તો રાજજી મહારાજે તમારે પ્રશિક્ષણ માટે
એ બનાવો ઓલરેડી બનાવી દીધા હતા. એનું કારણ કે ભાઈ શ્યામા મહારાણીનો જે વિતક બની કે એમણે મેં પણ એમનામ હતું કે ભાઈ મેં 40 વર્ષ સુધી સાધના કરી છે. એક અહમ હતું કે મેં રાજીને રીઝાયા છે તો જાગણી મારા તનથી થાય કે છે. તો એમણે 70 ચિઠ્ઠીઓ, રાજી એમને તો રૂબરૂ તો નતા મળતા પણ સુંદર સાતને દર્શન આપતા નવતનપુરીની લીલાની વાત છે. તો રાજી જયારે જમવા આવતા ને તો કે છે ખાટું છે, મોરું છે, બધું કહેતા. તે વખતે એક એક કરીને ચિઠ્ઠીઓ દેવચંદ્રજીએ રાજી મહારાજ પ્રત્યે લખી હતી કે ભાઈ જાગણી મારાથી થાય કે છે. પણ રાજી મહારાજે એક બી ચિઠ્ઠીનો જવાબ આપ્યો નહીં. પણ જ્યારે એ શ્રીજી મેરજ ઠાકુર આય કે ચરણો લગે તબ હૃદય નિધ તત્ખીણ હૃદય મિને આય બેઠી જાગૃત 12 વર્ષ 2 મહિના અને 10 દિવસ વખત હતો ને તે વખતે એવા પ્રણામ કરે છે ને તારે એ ચિઠ્ઠીઓ એમના ખિસ્સામાંથી પડે છે. એટલે એમને ખબર પડી કે જાગણી આ તન દ્વારા થવાની છે. પણ વાણીમાં લખ્યું છે કે શ્યામા મહારાણી પર ગુનો લાગ્યો. શું ગુનો લાગ્યો? કે માગ્યું કે ભાઈ મારાથી થાય. તો એમના માગવું એ પ્રેમમાં શું છે? કલંક રૂપ છે. આજે પોતાની પત્નીને આપણે પ્રેમ કરતા હોય એટલો બધો, ઘરમાં પ્રસંગ હોય, કોઈનું લગ્ન હોય અને આપણને બી ભાવ હોય કે ભાઈ મારી પત્ની છે તો તે વખતે કંઈક બધી વિધિ હશે, બધા મહેમાન આવશે તો હું સારી સાડી લાવું, એ પતિનો ભાવ હોય જ. પણ એ ભાવ જ્યારે બહાર કરતો પહેલા જ આપણને કહે કે મારે સાડી જોઈએ છે તો વસ્તુ એ અલગ થઈ જશે. મતલબ કે માગવું ને એટલે પેલા શું લાગશે? કંઈક અલગ લાગશે. મતલબ કે બાકી એના ભાવને અનુસરી જે લાવશે એ થોડો કરવાનો હતો. પણ આ વસ્તુ પહેલેથી લોહમાં ફૂઝમાં જે વસ્તુ લખાઈ ગયેલી, જે મૂળ મિલામાં ઓલરેડી પ્રિન્ટ તો ઓલરેડી તૈયાર થઈ જ ગયેલી હતી. મેમરી કાર્ડમાં આપણે ફિલ્મ પિક્ચર તો શૂટિંગ થઈ ગયું હોય, એને ખાલી પડદા ઉપર જ બતાવવાનું હોય. આ વસ્તુ તો ઓલરેડી મૂળ મિલાવામાં એ ત્રણેય લીલાનું પ્રિન્ટિંગ ફિલ્મો આખી બની જ ગયેલી હતી. અહીં તો ખાલી એને પડદા ઉપર બતાડવાનું હતું. તો એ તો નક્કી ઓલરેડી થઈ ગયેલું હતું. કુરાનમાં બી એ વસ્તુ લખાઈ ગયેલું હતું. તો એમને ગુનો કર્યો ભાઈ. રૂહ અલ્લાહ કરી બંદગી તીન में उनकी में तो गुना રહ્યા इन पर जो मैं माग्या हक पे. और આપણે મૂકી જોઈએ તમારાથી આ ગુનો ના બની જાય એટલા માટે આ પ્રસંગ વિતકમાં આપ્યો છે. અને વાણીમાં બી એક ખિલવતમાં એ પહેલો 5 મેઘ ખુદીના પ્રકરણમાં એમાં આ પ્રકરણ આવે છે. મતલબ કે એ પછી આપણો ગુનો ના થાય એટલા માટે. આપણે કેટલા ગુના કરી રહ્યા છીએ? ઠેર ઠેર કંઈક આ કામ, કંઈક બાધા, કંઈ નોકરી, કંઈ પેલા માટે બસ માગનો ધંધો. એક ભિખારી બી આટલું માગતો હોતો નહીં. એ તો બિચારો હવારમાં થોડું ઘણું માગીને જતો રહે, સંતોષ વરી જાય. પણ આપણો સંતોષ વરતો નહીં. છોકરો ના હોય તારે છોકરો થાય, છોકરો થાય કે મોટો થાય, મોટો નોકરી જાય, સારું બૈરું, ભાઈ એ વૃદ્ધ થઈ જાય પણ એની માગણીનો કઈ પાર આવતો. અને આ મારા શ્યામા મહારાણી તો શું અલૌકિક માગ્યું હતું, કઈ માયાવી વસ્તુ નતું માગ્યું હતું. માયાવી વસ્તુ તો બી ગુનો લાગ્યો. તો તમારો કેટલો પહોંચ્યા? પેલું ગુના પહેલે પહોંચ્યા મોમીનો કરે માશુક રૂહે હિસાબ. તમે તો તમારી દુઆઓ તો નહીં પહોંચી પણ તમારા આ ગુનાઓ તો પરમધામમાં પહોંચી ગયા. મેં આ ખીલ જોવા મોકલી પણ આ તો માગનો જ થઈ ગયું છે. મતલબ કે શું આ બધું થઈ રહ્યું છે? તો મતલબ કે એ ઈશ્ક આપણે પ્રેમ કરીએ છીએ તો પતિને બધી તન કી જાને મન કી જાને બધું જ રાજીને ખબર છે ભાઈ તારે શું જરૂર છે એમ. તો આપણે કઈ એની જોડે અને તો ભાઈ આપણે એમની શું કહેવાય આપણે મંગળી પહેરી છે અમને બા એ તો લાજ નહીં રાખે કારણ કે આબરૂ કોની આપણી જવાની કે એની જવાની છે. તો બસ આ ભાવથી રાજી જોડે માગવાની વસ્તુ કોઈ માગતા હોય ને તો ભૂલી જજો. મતલબ કે નહીં તો આપણામાં અને પેલા ડાકોરની પુણ્યમાં ભરવાનામાં કોઈ ફરક રહેશે નહીં. અને પછી માગતા હોય કે ભાઈ સાતમીના ઘરાગ આપણે વાતો કરતા હોય પહેલી 20ની પણ સાતમીના બી ઘરાગ આપણે નહીં. મતલબ કે કારણ કે તમે ગુનો કર્યો છે. તો એ લીલા પછી ના થાય એટલા માટે આ વસ્તુ બીતકમાં ઘણા પ્રસંગો છે. હવે ગુરુનો પ્રસંગ બી આવી જો લઈએ તો ભેગું એ બી લઈએ. ઘણા એમ કે છે કે ભાઈ ગુરુ કર્યા એટલે છોડાય નહીં. હવે દેવચંદ્રજીએ કેટલા ગુરુ કર્યા? દત્તાત્રેય 24 ગુરુ દત્તાત્રેય કર્યા હતા ને. તમે વિચાર કરો ભાઈ આપણે જેમની જોડે જ્ઞાન લીધું ત્યાં સુધી બરોબર હતું ભાઈ એમની જોડે જ્ઞાન હતું ને આપણને મળ્યું. હવે એ ગાદી પ્રથા અત્યારે તો એમનો દીકરો દાખલા તરીકે એમને કશું ના હોય તો ફરી જવાની જરૂર ખરી આપણે? તો કે ના અમારે તો ગાદી પહેલી. આ દેવચંદ્રી એટલે બધું આટલા ગુરુ બદલ્યા જો નથી એથી હટો તમે અને દિશા બદલી નાખો. જો હવે લીલા નહીં થતી સમજી લેવું રાજ્યની મેર એ જગ્યાએ
નથી. હવે એ ઝંડો ઉઠીને બીજે ગતો રહ્યો, સમજી લેવાનું. ભાઈ જો પ્રચાર પ્રસાર થતો હોય, આપણે તો રાજ્ય સાથે નિસ્બત છે ને, કોઈ વ્યક્તિ સાથે નિસ્બત નથી. તો એ લીલાઓ બધી ઠેર ઠેર વિતકમાં, જે જયરામ કંસારાનો દાખલો લો, તે અમાર જેવા માટે સ્પેશિયલ લખેલું હોય. ભાઈ આખો દિવસ ધંધો ધંધો ને ધંધો, અને જે હાંસી થઈ તે વખતે હાંસી બીની લીલા થઈ કે ભાઈ તે વખત કોણ ઊભું રહ્યું જોડે, જ્યારે પેલું ચુગલી કરી તારે કોઈ બચારા જોડે ઊભો રહ્યો, કોઈ ના આ નાની નાની નેરકોડીઓમાં થઈને બી નીકળી ગયા કે છે, અને પછી પાછા બધા ભેગા થયા તો હાંસી થઈ કે ના થઈ, કે હારું ભૂલ થઈ ગઈ. પણ આ આવી જ વસ્તુ તો મૂળ મિલાવા બનવાની છે. અહીં આપણે ગુના કર્યા ને તે વખતે રાજજી મહારાજ તમારા ગુના એ પડદા ઉપર બતાવશે તે વખતે, કે ભાઈ જો આ તારી લીલા, તું બેહી જાય કે આ તારી લીલા જો, બધી બતાવશે રાજજી મહારાજ. તો ઠેર ઠેર બધા પ્રસંગોમાં રાજજી મહારાજ આપણને પછીથી એવી ભૂલો ના થાય એટલા માટે આ વિતક વસ્તુ એટલી સુંદર છે કે જાગણી કઈ રીતે કરી, છોટી પત્રી બડી પત્રી તમે જોઈ લો, કશું તમારા માટે બાકી નહીં રાખ્યું રાજજી મહારાજે કે કઈ તકલીફ પડે તમને. એવું નહીં, આ ઘણા તો કે વિતક એટલે વીતી ગયેલી વાતો, પણ વાણી શું કે છે, ઈન તીનો મેં બ્રહ્મલીલા ભાઈ વ્રજ રાસોર જાગે. બ્રહ્મલીલા કોણે કહેવાય? બ્રહ્મ પોતાની અંગનાઓ સાથે જે લીલા કરે ને એને બ્રહ્મલીલા કહેવાય. તો પોતાની અંગનાઓ સાથે આ જાગણીની લીલા મારા રાજજી મહારાજ એમના તનમાં બેસી અને કરાવી રહ્યો છે, એ બ્રહ્મલીલા કહેવાય. મતલબ કે આ કોઈ કે માયાવી લીલા નહીં થઈ, તો કે વીત એટલે વીતી ગયેલી વાતો, કે એકવાર સાંભળ્યું એટલે પછી ભાગવત જો 7 વર્ષ 7 દિવસ સાંભળવાથી જો મુક્તિ મળી જતી હોય, સપનાનું જ્ઞાન છે, અને આ તો જાગૃત બુદ્ધિનું જ્ઞાન છે. તો એ વિતક એ વાણીની અડધો લવો જો અડધે લવે તારા કારજ સરે કે છે, એ વાણીનો રસ આ રે લઈ રહ્યો છે. અને કોણ કોણ લઈ રહ્યું છે? એ મારી રૂહો જે પરમધામની આત્મો છે એ લઈ રહ્યું છે. બીજા કોઈની તાકાત નહીં કે અહીં આવીને અને બેસી શકે કે છે. તો એ શું કે છે કે ભાઈ સાતજી શિરદારો, જે શિરદારો છે મારા સુંદર સાથ છે, એ સાંભળજો કે છે, કીજો વચન વિચાર. ભાઈ આ વચનોનો વિચાર કરજો કે છે. હવે વાસના હશે જે બેહદ, એ જાગી કરશે વિચાર. હવે આ વાણી કોણ? ભાઈ જે આત્મ, એક તો બ્રહ્મ સૃષ્ટિ અને એક ઈશ્વરી સૃષ્ટિ વિચારી છે. જીવોની એટલી તાકાત બી નહીં કે ઓને કઈ કે અડધો લવો એનો સમજી શકે, મતલબ કે પણ કોઈના સોબતથી કદાચ આવી જશે તો એને ખોટ તો નથી જવાની. મતલબ કે એટલે મારા સુંદર સાથને કહ્યું છે કે આ પ્રસંગ જે સમજાઈ રહ્યો છે ને એ પ્રેમથી તમે સમજી લેજો. હવે રાજજી કઈ લીલા કરી રહ્યા છે, દેવચંદ્રજી કયા તનમાં લીલા કરી રહ્યા છે, કયા તનના શરણે જવાથી તમને ફાયદો થશે, એ હવે હું કહી રહ્યું છે. આ નાગ પ્રેમજી, નાગજી અને સંગજી કહી રહ્યા છે, એ તમે વિચારજો કે છે. દેખો બાહેર માહે અંતર. દેખો બાહેર માહે અને અંતર, પિંડમાં બ્રહ્માંડમાં અને આ બ્રહ્માંડથી બહાર જે બેહદનું બ્રહ્માંડ અને પરમધામની વાતો એ વિચારજો કે છે. લીજો સાર કો સાર જો સાર. બધાય ધર્મ ગ્રંથોનો સાર આપણો તારતમ, અને તારતમ સાર જાગની વિચાર, એનોય સાર જાગની, અને એનોય સાર એ મૂળ મિલાવાના એ તો રાજ્યના ચરણોમાં જાગૃત થવું એનો બી સાર છે કે છે. તો એ સારનો સાર તમે લેજો કે છે. સુંદરાઈ કહે ધામ સે. બોલો શ્રી પ્રાણનાથ. સુંદરબાઈ શ્યામાજીના મત્તુ મહેતા ઘણી પુરાણ સંહિતામાં સુંદરબાઈ ને શ્યામાજીને અલગ અલગ બતાવ્યા છે, પણ વસ્તુ એક જ છે. શ્યામાજી એ જ સુંદરબાઈ છે, કારણ કે વાણીની ચોપાઈ સ્પષ્ટ કરી રહી છે. તો એ મારા રાજજી મહારાજે એ શ્યામજીના મંદિરમાં આવી અને તે વખતે ભાઈ બોલાવી લાવો રૂહલ્લા રૂહે મેરી આશિક હવે કિયા પ્યાર વાસ્તે કહિયો કહેલાયા. આ ચોપાઈ આપણે એમ જોઈએ તો આ શું કહેવા માંગે છે કે ભાઈ બોલાવી લાવો તુમ રૂહલ્લા જો રૂહે મેં. એમ જોઈએ તો આ પરમધામમાં આપણે અહીં આવી ગયા છે ને શ્યામા મહારાણી તો રાજજી મહારાજ જોડે કહી રહ્યા છે કે ભાઈ શ્યામા મહારાણી કે છે કે જાઓ બોલાવી લાવો કે છે. પણ આ લીલા કઈ બની છે? શ્યામજીના મંદિરમાં લીલા બની છે. પણ પહેલી ઉપરની દ્રષ્ટિએ તમે જોશો ને તો એવું લાગે, પણ 12,000 બ્રહ્મસૃષ્ટિ સાથે જ આવી છે. 990 હુએ બીતી તબ હજરત ઈસા, એટલે બાકી રહી ગયો. શ્યામા મહારાણી પોતાની 12,000 અંગનાઓને લઈને 1638 જે ભાઈ કુરાનમાં ભાઈ 990 9 મહિના અને 9 દિવસ થયા
नवमी आगे अरफा ईद कही ले 10वीं आगे सब लीला भाई मजले सब 11वीं के मद सो कहे कुरान विवेक કહે વિદ તો બધી બ્રહ્મ સૃષ્ટિ માયાનો ખેલ જોવા આ જાગણીના ત્રીજા તકરારમાં આવી કે છે એટલે એ આગળ ઓર્ડર કર્યો રાજી મહારાજે કે ભાઈ હવે બોલાઈ લાવો કે છે પેલું એક ભજન આપણે કહે છે સુંદર બાઈ રે સંદેશો રે મોકલે ઘેર આવો રે મારા પ્રાણ આધાર ફુરમાનસી રાજના નામ આ ભજન તમે સમજો શું કહેવા માંગે છે શું કે છે કોને સંબોધન કરી રહ્યા છે સુંદર બાયરે સંદેશો મોકલે રાજીને મોકલે કે સુંદર સાધને સુંદર પણ ઘણા ભાવ છે કે ભાઈ રાજીને કહી રહ્યા છે સુંદર બાયરે સંદેશો મોકલે કોને કોને ઉદ્દેશીને કહી રહ્યા છે કે બ્રહ્મસૃષ્ટિ મારા સાથને ભાઈ ઘેરે આવો રે મારા પ્રાણ આધાર પુરમાનસી રાજના નામ મારા એ જ કહ્યું છે ભાઈ બોલાઈ લાવો તો મૃહલના એ જ ભાવ આ ભજનમાં છે કે જાઓ કહેજો કે છે મારી રોહો આવો કે છે હું અહીં તમારી રાહ જોઈને બેઠો છું 400 વર્ષથી અહીં પંડામાં હું બેઠો છું પણ આપણું પેટમાં પાણી હાલતું નહીં એ રાજી મહારાજ ઠેર ઠેર હવે આપણે પ્રોગ્રામો કરી રાખીએ પણ આપણામાં કશો ફરક પડતો નહીં એ મારામાં હોય કે બધા આપણે કે એટલા લેવલ સુધી હજુ આપણે હારી હા રાજી મહારાજ પ્રયાસો કરી રહ્યા છે પણ આપણે ઉપલે ઇલમથી જાગી રહ્યા છે ઉપલી દ્રષ્ટિએ જાગી રહ્યા છે પણ આપણી જે આત્મ જાગૃતિ જે વિરહ અને પ્રેમ આવવો જોઈએ એ આવતો નહીં છે તો સુંદરબાઈ કહે ધામસે મેં સાથ બોલાવન આઈ ભાઈ રાજી મહારાજે મને આદેશ કર્યો છે અને હું તમને બોલાવવા માટે આવી છું કે છે ધામસે લાઈ તારતમ ભાઈ પરમધામથી તારતમ આ તારતમ દેખ વિચાર કે ધની લાય બેર દો અને સાક્ષાત સ્વરૂપ શ્રી ઇન્દ્રાવતી તારતમ નો અવતાર વાસના હશે તે વરખ છે એ વચન ને વિચાર ઘણું ધન લાવ્યા ધણી ધામથી વિધના પ્રકાર એ ધન સર્વે મેં તોલ્યું તારતમ સર્વસાર હવે આ તારતમ કા કોઈ ન જાને એક જાને મૂળ સ્વરૂપ કી ચિત્ત કી બાતે તારતમ ઘણા આ ચોપાઈનો અર્થ એમ કે ભાઈ તારતમ મંત્રને ભાવ લે છે એમ ચોપાઈ શું કે મૂળ સ્વરૂપ કી ચિત્તકી બાતે તારતમ કઈ રૂપ પોતાના દિલની વાતો પોતાના ખિલવતની વાતો કે જે આપણા શયન કક્ષની પોતાના પતિ પત્નીની જે વાતો હોય ને એ ક્યારેય આપણે જાહેરમાં કહીએ છીએ ખરા પણ મારા રાજી મહારાજે એ પોતાના ખિલવતની વાતો એ અહીંયા આગળ આવીને જાહેર કરી અને જુદા જુદા પ્રકરણમાં વિવિધ વર્ણન થયું છે આ તારતમ જ્ઞાનની વાત છે કે ભાઈ આ વાણીનો તાકાત છે કે ભાઈ તારતમ કાબલ કોઈ ન જાણે એક જાણે મૂળ સ્વરૂપ આપણે એને વાણી સમજીએ ભાઈ આ વાણી આપણે વાંચીએ છીએ 18,758 પણ આ વાણીની જે તાકાત છે ને આ જ વાણીથી એ પરમહંસો છે ને એ રાજ્યના સાક્ષાત દર્શન કર્યા છે કે નહીં કર્યા અને આ જ વાણી આપણે લઈને બેઠા છે આપણું કશું થતું એનો વાણીનો દોષ કે આપણો દોષ આપણામાં કઈક કમી છે એટલે આપણો 400 વર્ષ પછી નંબર લાગે એનું પરથી સમજવાનું ને નહીં તો તે વખત સામે આપણે પણ આપણો એવો આ જીવો એવા કદાચ એવા છે આપણો કઠણ કર્મ હવે શ્યામા મહારાણી આગલી ચોપાઈ છે ચલો એમનો સમજાય છે બોલો શ્રી પ્રાણનાથ કરી બ્રહ્માંડ મે રોશનાઈ ભાઈ એ તારતમ વાણી આવી અને સારા બ્રહ્માંડથી જે વેદો બધા ધર્મશાસ્ત્રથી ઉપરનું જ્ઞાન જો વેદો શાસ્ત્રનું જ્ઞાન પૂરું થાય છે ને ત્યાંથી આપણું જ્ઞાન શરૂ થાય છે અને એ આ ફજરની વાણી જેને કહેવાય કે જે મધ્યાહનનો સૂરજ જેને કહેવાય કે એ કશું પછી બધું જ તમારે ચોખ્ખું દેખાઈ જાય પહેલા તો બ્રહ્મા હતા પછી બ્રહ્મા નહીં બ્રહ્મા તો પેલું દોયડું અંધારામાં પડ્યું હોય તો આપણે સાપ જેવું લાગ્યું એનાથી બીતા રહે આખી રાત અને પછી સવારમાં જોયું તો આ તો કે દોયડું હતું કે કશું બીવાની જરૂર હતી નહીં કે છે તો એવા મારા રાજી મહારાજે એ મધ્યાહનનો સૂર્ય જેવો આ મારફતનું જ્ઞાન આપ્યું હવે દરેક દેવી દેવતાઓની પહોંચ બી બતાવી દીધી કે છે વાણી શું કે છે કે બધા દેવી દેવતાઓમાં જે શક્તિ આવે છે ને એ જબરાઈલ ફિરસ્તા દ્વારા જ આવે છે ચોપાઈ એમ કે છે અને એ જબરાઈલ ફિરસ્તો એ જમનાજી થી આગળ જઈ શકતો કહેવાય છે કે મેરી નૂર તજલ્લા કી તજલ્લી હવે વિચાર કરો એ દેવી દેવતાઓને આપણે સુંદર ને તો સેવા કરવા ના પેલા ભૂવા જોડ જાય હવારો
આ આપણું ઈમાન. અને પાછા કે સાથ મેં સૈયા ધામ કી ઈમાન વાલી સિરદાર. એ લેબુ હોય ને તો પાછું મારે ઉપર હોમે. અને એ મારો સુંદર સાથ છે, એ પાછો ના પડે તે વખતે. અને એને કે સાઈડ ઇનકો આગ નહીં તો ચોપાઈ, એને કશું ના ડરે હે કે તો આ લાલ લીમ રાજી એમ કે આ લાલ લીમમાં બીજ મોણ આ સુંદર સાથ. અને પહોંચી જ્યાં ભુવા જોડે આ કશું થયું, આ પહોંચી જ્યાં ભુવા જોડે કંઈક કોમરી વાળો હોય, કંઈક પેલો આવ્યો લાઈ હેન જોડે શું મળે સાથજી? કશું થવાનું નહીં. મતલબ કે આખરે તો પસ્તાવાનો જ વારો આવશે. કારણ કે એક તો આ વસ્તુ છે ને કુરાનમાં આ ઘટના બની છે. જ્યારે બધા નમાઝ પડતા હતા ને તો તે વખતે કે છે સોના મોરો વરસાવવામાં આવી પરીક્ષા માટે. કે એક 7 જનો ઈમાન છે મુએ મુસલમાન આય પહોંચ્યા સોઈ વખત જો કયા થા નુકસાન. તો કે એમણે નમાઝ છોડી દીધી અને પેલા સોના મોરો પકડી તો એ બી કોલસા થઈ ગયા. આ નમાઝની બરકત છૂટી ગઈ અને પેલા કોલસા થઈ ગયા. એટલે કશું ના રહ્યું. કે છે દુનિયા આપણી દાનાઈ સે લેના ચાહે દોઈ હક ખોયા જૂઠ બદલે. હવે વિચાર કરો, એક તો પેલું ના મળ્યું અને પેલું ના મળ્યું. પેલું મળે છે એ તો કર્મને આધીન જ છે, તમને કશું વધારાનું મળે નહીં. એ વાસ્તુ સમજ્યા નહીં. મારા રાજ્ય તો ઠેઠર સમજાયું તું તમને કશું વધારાનું નહીં મળવાનું. પણ ના, મળી જશે કરીને 15 પુણે મોરાશીને 14 મોરાશીને પેલું કર્યું, ગોરસીઓ રેડીને સંતરામ મજાન. અને ભેંસ ના દે એમાં રાજ્યને ચો લાગે વર્ગે. ભેંસ ના દે તો એ પોતાનું ઈમાન છોડી દે. શું એમને બહિસ્તોની વાતો કરે, મોટી મોટી બહિસ્તોની વાતો કરે. તો તમારે ઈમાન પેલું છે. ઈમાન અને ઇલમ અને ઈમાન એમ તો બે મોમીનોની પોંખો છે કે છે. અને દુનિયા તો આ જમીનથી ચાલે કે છે અને પેલા ઉડનારા છે કે છે. તો એને પહોંચે મોમીન ચલે બિજલી કી ન્યાદ અને પેલા ઘોડાઓની જેમ છે. અને પેલા તો પુલ સરાતમાં કટાઈ મરશે અને આ કટાઈ મરે. મતલબ કે આખી જિંદગી સેવા પૂજા કરે ને પછી શું છેલ્લે જયારે ફળ મળવાનું થાય ને ત્યારે કંઈક એવો ગુનો કરી બે ને તો બધું તમારા બધા રદ. મતલબ કે કારણ કે ઈમાન અંદાર શું કરે પછી કે છે સો સુંદર બાઈ ધામ ચલતે. હવે આ પ્રસંગ તે 1712 નો આ પ્રસંગ છે. દેવચંદ્રજીનું ધામ ગમન હવે એની તૈયારી આવી ગઈ છે. હવે એમને ખબર છે, બધાની વચ્ચે બી કીધું છે કે ભાઈ મારા તન પછી હવેની લીલા મહેરાજ ઠાકોરના તનથી થશે. ઇન્દ્રાવતીજીના ધામ દિલમાં બેસી અને હું લીલા કરવાનું છું. બધાની વચ્ચે કીધું છે. તો એ વખતે કયો વચનો કીધા કે છે? જાહેર કહે વચન. ભાઈ જાહેર વચન કીધા હતા કે છે આડી ખડી ઇન્દ્રાવતી. ભાઈ હું ધામ ચાલવાની કોશિશ કરી તો કે આડી ખડી ઇન્દ્રાવતી. તો કે ધામ દરવાજે આ ઇન્દ્રાવતી રુદન કરી રહી છે કે છે. તો બે વસ્તુ છે, એક પરમધામનો દરવાજો, એમના એક ઇન્દ્રાવતીના દિલનો દરવાજો. હવે રાજ્યને લીલા એ એમના તનમાં કરવાની છે. એને ખુશ તો હોય છે ને. મતલબ કે એને બિચારીને તકલીફ કઈ વાતની હતી કે ભાઈ એ લગભગ 1703 એવી લીલા બની કે એમના દિલમાં એવું થયું કે ભાઈ મારા સદગુરુ એ કે છે પરમધામનો દર્શન કરે છે અને એ જોઈને પરમધામનું વર્ણન કરે છે કે છે. તો સારું કે છે આપણું કે આ લીલામાં આવે ને આપણું એટલું ના ચાલે કે છે કે હું પરમધામ જોઉં કે છે. તો મારામાં અવગુણો છે એમ કરી અને એમના દિલમાં એવી તડપ થઈ અને એમના અવગુણો બધા કાઢવા મળ્યા. પોતાના સ્ત્રીઓના આભૂષણ હતા એ બી મૂકી દીધા કે છે. તે વખતે હમણાં જે ખોરાક હતો ને એ બી 2 પૈસા ભાર કરી દીધો કે છે. તે વખતે પેલી વાલબાઈ હતી. તો ગોવર્ધન ભાઈનું હે ને ધામ ગમન થઈ ગયું હોય છે તે વખતે. તો પેલી વાલબાઈ કે છે આ એક ભાઈ તો ચાલ્યો ને આ બીજો તૈયાર થયો. દેવચંદ્રજી કે કશું તમે સદગુરુ મહારાજ કે તમે થોડુંક તો કરો કે છે. એટલે એમને માયાના લૌકિક કામ માટે પહેલા તો એમણે કે છે 2 ગ્રંથો માટે અમદાવાદ મોકલ્યા અને પછી કે છે આરબ મોકલ્યા. આરબમાં 4 વર્ષ ત્યાં લીલા કરી, 5 વર્ષ પરવાર તો થયા. પછી આયા તો અહીં બી અલગ લીલા થઈ. 2 વર્ષ નવતનપુરીમાં રહ્યા. ના વે બોલાવે ના વે જાય કે છે. તો મિલન કે રાજી મહારાજ કહ્યા છે વાણીમાં કે એ માયા અતિ માયાની એક ચોપાઈ છે. એ દેખલાવે ધની ધામ જીન જાનો યાનો હલકી ગીનો કે છે યા હે બહોના રંગ મેં તામ કે છે. એ માયાને હલકી ના ગણશો કે છે. અમારો ધામનો ધણી કે છે માયા બતાવી રહ્યો છે. તો ત્યાં પછી એમને ભાભીએ શું કીધું કે આ જે સદગુરુ માટે કે છે આ જે તમારા ભાઈ માટે તમે મારવા દોડ્યા હતા ને આ એવાય ના હતો તમે શું કે છે એ ટોણો મારી તો એવાય કલાજી જોડે નોકરી કરવા ગયા. તો લગભગ 9 વર્ષનો વાણો વીતી ગયો. કેટલો વિરહ થયો હશે. આપણે દાખલા તરીકે
ધૂણાધરા સુંદરસા અમારે કઈ અલબોલ થઈ જાય અને 8-8 વર્ષ થયો હોય તો અમારું દિલ એવું ના થાય કે મારા સુંદરસા એ મારા ડોક્ટર સાહેબ એ મારા એ ધૂણાધરાના સુંદરસા દિલમાં થાય ના થાય. તો એ આ તો મારા સાક્ષાત રાજજી મહારાજ પોતે હતા. તો ઇન્દ્રાવતીના ધામ દિલમાં એ રુદન થઈ રહ્યું હતું, એ વીર થઈ રહ્યો હતો, એટલે એમને ખુશ કર્યા વગર એમને થોડા દિલમાં બી રહે. તો હવે એ કહી રહ્યા છે કે છે कहे मैं रह ना सको तुम बिना. ભાઈ એ ઇન્દ્રાવતી કહે છે જો તમે મને છોડીને જશો તો કે હું આ જગતમાં કઈ રીતે રહી શકીશ કે છે. દઈ દિલાસા બોલાઈ કે એમને બોલાઈ અને દિલાસા એટલે ભાઈ 9 વર્ષનો જે વીરસ હતો ને ભાઈ તેમાં તારો ગુનો નતો કે છે. એટલે દેવચંદ્રજીને તો ખબર હતી, રાજજી અંદર બેઠેલા એમને ખબર હતી, પણ વિચાર કરો એ આ માયાનો પાવર તમે જુઓ કે એ વાલબાઈ જેને કહેવાય એને વશમાં થઈને અક્ષરાતીત બી શું અંદર બેઠેલા છે તેમ છતાં એ લીલા પણ આ વસ્તુ લખેલી હતી, મતલબ કે જે થવાનું એ પણ આ લીલા થઈ, મતલબ કે પણ એ તનમાં રાજી બેઠા હોવા છતાં વાલબાઈનું માનવું પડ્યું, મતલબ કે મેં લઈ શીખા પણ તે વખતે સદગુરુ મહારાજે કીધું હતું ભાઈ કુરાનમાં લખ્યું છે કે ભાઈ આ શ્યામા મહારાણી આવશે તો 2 તન દ્વારા લીલા, અને કુરાનની ઘણી બધી વાત ત્યાર પછી છે ને 1712 જયારે આવ્યા ને ત્યારે 22 દિવસ સુધી એમની જોડે રહ્યા હતા. તે વખતે પ્રસંગ છે તો ઘણી વાતો એવી હતી જે આગળ થવાની હતી એ બધી જ એમને એકાંતમાં બેસી અને એમને કઈ સંભળાવી હતી કે છે રૂહ અલ્લાહ કે ફુરમાન મેં. ભાઈ આ વસ્તુ પેલા ત્રણાય ને એને સમજાઈ રહ્યા છે ભાઈ જો આ વસ્તુ કઈ રીતે બનવાની છે. તો કુરાનમાં કે છે શું લખ્યું છે કે છે લીખે જામે દોએ તન. જ્યારે શ્યામા મહારાણી આવશે ત્યારે 2 તન દ્વારા લીલા થવાની છે એ કુરાનમાં પહેલેથી જ લખાઈ ગયેલું છે કે છે. એટલે પેલા બી સમજાય ભાઈ ઈમાન તમારો હવે કઈ તમારે લાવવો જોઈએ એ વસ્તુ સમજાય, અને આપણે બી એ જ જરૂર છે. આ લીલા આપણી જોડે બી થઈ રહી છે ને કે ભાઈ હવે અક્ષરાતીત કરી રહ્યા છે. આ રાજ્યમાં વિતક જો તમે મંથન કરો ને તો કશું તમે સંશય રહેતા નથી, બધા તાર તમારા બધા છૂટા થઈ જાય, મતલબ કે હવે કઈ સિજદા બજાવા એ બતાવ્યું છે. એમાં બી લખ્યું ભાઈ અબ કહા હે મોહમ્મદ, અબ શું કહા હે મોહમ્મદ. તો તે વખત કે છે કે ભાઈ 1090 થયા ત્યાંથી કે બરકત સફકત બધું ઉઠી અને એ પંડામાં એ કબૂલ કરવાનું. હવે તો કઈ મક્કા મદીનામાં કશું રહ્યું એ તો કબૂલ કરે છે બધા, મતલબ કે અને જે બીજું જ રહ્યું બીજું તન, પહેલું તન, બીજું તન અને ચોથું તન તો કે ના એ નહીં છોડવાનું. એવું છે ને સમજી જશે જેવા સમજવાના છે તો મતલબ કે એ છોડવું નહીં, મતલબ કે પણ રાજજી મહારાજ થોડા પહોંચશે, મતલબ કે એ જ રાજજી મહારાજ મૂળ સ્વરૂપ શ્રી રાજજી મહારાજ એ જ વ્રજમાં આવ્યા, એ જ રાસમાં ગયા, એ જ મોહમ્મદ સાહેબમાં હુકમ તરીકે આવ્યા. આજે દેવચંદ્રીના તનમાં લીલા કરીને હવે એ 5મા દિવસમાં લીલા કરી હવે રાજજી કઈ છે એ બતાવી રહ્યા છે કે કુરાનમાં એ શ્યામા મહારાણી 2 તનમાં લીલા કરશે કે છે મૂળ સ્વરૂપ બીચ ધામ કે. મૂળ સ્વરૂપ બીચ ધામ કે ખેલ મેં જામે દોય. મૂળ સ્વરૂપનું શ્યામા મહારાણીનું મૂળ સ્વરૂપ ત્યાં એક જ છે ને. મૂળ મિલાવામાં તો રાજજી મહારાજે જોડે એમનું મૂળ તન એક જ છે, પરંતુ ખેલમાં એમણે 2 તન ધારણ કર્યા. એક દેવચંદ્રીના તનમાં લીલા કરી અને બીજું મહેરાજ ઠાકુરના, અને આપણે કેટલી કરી શ્યામા મહારાણી પર રાજજી વધારે પ્રેમ કહેવાય એટલે 2 તન એમને મળ્યો અને આપણને 400 વર્ષથી અનેક તન બદલ્યા, મતલબ કે રૂહો કરી મસલત મિલકે. મને તો એમાં ગુનો લાગી રહ્યો છે મને ચોપાઈમાં કે પહેલો ગુનો રૂહો કરી મસલત મિલકે. પહેલી રૂહો બધી ભેગી થઈ નક્કી કર્યું હતું કે હમકો પ્યારે હક કે, એટલે બધી શ્યામા મહારાણી જોડે ગયા ભાઈ અમે તમને પ્રેમ કરીએ છીએ. તારો બીજો નંબર શ્યામા મહારાણીનો આવ્યો હતો કે બધી વાત સાચી પણ હું રાજજીને પ્રેમ કરું છું ને હું તમને બી પ્રેમ કરું છું, એટલે વધારે પડતો કદાચ ગુનો આપણો હશે તે આપણને આટલો બધો તન બદલવા પડ્યો, મતલબ કે 400 વર્ષથી લગભગ કેટલા તન બદલ્યો હશે અને આપણો મેર પડતો નહીં. અને મારા શ્યામા મહારાણીને લાડ કેટલો કરે છે રાજજી મહારાજ, 2 તનમાં એમની લીલા પૂર્ણ જાગૃતિ કરી અને એમની જોડે લઈ લીધા અને એ યુગલ સ્વરૂપ હવે તો પન્નામાં બિરાજમાન છે. અત્યારે લીલી લીલા ત્યાં થઈ રહી છે, હવે બીજે કઈ ખોરવાની જરૂર નહીં કે છે હરાહુલ્લા સુપેત ગુદરી. બોલો શ્રી પ્રાણનાથ. ભાઈ કુરાનમાં લખ્યું છે કે એમાં જામાં લખ્યું છે એટલે ભાઈ શ્યામા મહારાણી હશે તો કે 2 પહેરવેશ પહેરશે. એમાં સીધો અર્થ એમ કે ભાઈ સફેદ વસ્ત્ર, લીલા વસ્ત્રો અને સફેદ વસ્ત્રો.
પણ આ જામો એટલે શરીર માટેનો ભાવ હતો, પણ એ જાહેરી લોકો શું સમજી શકે? તો કે હરા એટલે લીલા કલરના વસ્ત્રો પહેરશે એટલે દિવ્ય પરમધામનું જે તારતમ જ્ઞાન અવતરિત થશે કે છે. અને બીજું સફેદ રંગ એટલે પૂર્ણતા, જ્ઞાનની પૂર્ણતા જેને કહેવાય. ભાઈ સફેદ રંગમાં બધા જ રંગો ભેગા થાય ને ત્યારે સફેદ મને કે છે. એટલે બધા જ ધર્મોનો નિચોડ કે છે. એટલે બીજા તન દ્વારા બધું જ મતલબ કે જ્ઞાન મળી જશે આપણને કે છે. કહે રૂહલ્લા કે સોએ. ભાઈ કુરાનમાં આ રીતે 2 તન લખ્યા છે. અને આપણા હિન્દુ ધર્મમાં બુદ્ધ અને બુદ્ધ નિષ્કલંક અવતાર એમાં બી લખ્યા છે કે છે. 2 તન લખ્યા છે કે છે. હદીસો બી યો કહ્યા. કુરાન અને હદીસ. કુરાન એટલે મેન કુરાન જે આયતો ઉતરી એ જે 90,000 હરફ હમણાં જે લાલજીભાઈ વાત કરી એ. અને હદીસ એટલે કુરાન સિવાયનો જે ગ્રંથો લખાયા ને એને હદીસ તરીકે ઉલ્લેખ થાય. મતલબ કે તો એ હદીસમાં બી લખ્યું છે કે છે. આખિરી બુજરક. ભાઈ શ્યામા મહારાણી આવશે ને ત્યારે એમની મહાનતા મોટી હશે. ભાઈ વિતકમાં પ્રસંગ છે. ભાઈ શ્યામા મહારાણી પહેલું તો નતું ને તે લાલદાસજીએ શું ચોપાઈ લખે છે? ભાઈ સુખદાયી सबन को अखंड करनहार दुनिया वंदे अक्षरलो सुके परीक्षित को कियो विचार ये खाविंद अर्श अजीम का हादी हमारा सोई इनके तबक 14 तबक में होशी न हुआ कोई. એ મારા શ્યામા મારી. હવે અહીં સ્વામીજી જોડે એક પ્રશ્ન એક ભાઈએ કર્યો હતો કે ભાઈ આ બેવતનમાં મોટું કોણ? દેવચંદ્રજી અને મેરા ઠાકોર. સ્વામીજીએ સરસ જવાબ આવ્યો હતો. પણ આપણે ઘણી ભૂલો આપણે બી કરી રહ્યા છે કે એમાં મોટું અને નાનું કશું છે. એ મારા શ્યામા મહારાજની આ તમે એમાં બી લીલા કરી છે અને આ તનમાં બી લીલા. એટલે શ્યામા મહારાજની શોભા ઘટી નથી, પણ તનની જે શોભા મળી જોઈએ એ તનની શોભા છે. શ્યામા મહારાજની વસ્તુ નથી આવતી. એ તો રાધાજીમાં હોય ને તો બી એમનું એટલું જ મહત્વ હોય, કારણ કે તો મારા બ્રહ્મના શ્યામા મહારાજ છે એટલે એમની વિશે ઘસાતું કશું આવે નહીં. એ બી આપણે થોડોક ભાવ જાળવવો જ પડે. પણ ઘણી વખત તો ઘણા કે ભાઈ બધું જ એવું નહીં. રાજી મહારાજે તનને છોડવાનું, કદાચ આપણે પંચભૌતિક તનને માનવાનું, પણ એ લીલાને આપણે ક્યારેય છોડી શકીએ નહીં. લીલાને આપણે એ દ્વારા આપણે તો એ જ રાસમાંથી આપણે પ્રેમ લેવાનો છે, પ્રેમનું તત્વ. એ જ શત્રુતિમાંથી આપણે વિરહનો બધો ભાવ આપણે લઈ અને એને પગલે આપણે ચાલવાનું છે. ચોકડી બિલકુલ મારવાની નથી. મતલબ કે એ બી. અને ઘણા શું એ ઉપર છેલ્લું જ્ઞાન હોવાને કારણે જે જાણે છે તો નહીં કહે, પણ જે અમુક શું ઉપર છે. એક હમણાં જ એક ભાઈ વાત કરતા હતા. એક ભાઈ વારંદને તો એક સુંદર સાથ બેઠા હતા. આ સત્ય ઘટના. તો આ ભાઈ આવીને એલ ફેલ ગમે તેમ માતા મહાદેવનું બધું બોલવા મળ્યા. એટલે પેલા તો બિચારા એવું કોઈ કોણ હોપરે. તો ખરેખર એ બીજી સાઈડમાં એક બીજા પ્રણામી હતા. તા કે હું જઉં પેલો કે ના જઈશ હમણાં શું વાતો કરે તો ખબર કે છે. તો પછી પેલા ગયા ને તે એમનો ભાવ એમ પ્રત્યે સારો નતો. મતલબ કે એ તો કે પીન આવી જાય અમુક જણા આવું શબ્દ બોલ્યો. તો પેલા ભાઈ સમજાવે ભાઈ પુરાણ સંહિતા અને આ મહેશ્વર તંત્ર છો એટલે સમજાવવાની મતલબ કે રીત આડે ધડ એમ ના સમજાવશો. શ્રીજી આવું ક્યારેય નહીં કીધું. શ્રીજી તો શું કે છે પેલા એમને હરજી વ્યાસોડ 2 મહિના સુધી નીચે બેસીને મારો રાધામનો ધણી જો સાંભળી શકતો હોય ને તો તમારા 5 મિનિટ એને સાંભળવાની તાકાત આપણામાં હોવી જોઈએ. ભાઈ એ શું કે છે અને એમાંથી જ એવાય પકડાશે. પકડાય કઈ આ ભાઈ બેડ જ ગમો ગયા. ભાઈ અમે તો કે છે યંગ બ્લડ છે. અમે તો કે છે હજુ શરૂઆત છે અમારી કે છે. અને હમણાં તો કે તમારું સારું છે અમે તમારું લઈ જઈશું કે છે. સાહેબે એમ કીધું. એ ભાવ આવે તો એટલે પેલો એ વખતે એવું લાગે મતલબ કે જાગણી કરે છે ને તો જાગણી કામ એટલું સહેલું નહીં. કંઈક કંટ્રોલ આપણામાં બી હોવો જરૂરી છે. મતલબ કે અને એમની સાંભળવાની તાકાત બસ આપણું જ નહીં રાખવાનું. એમને પેલા સાંભળો. એવા કઈ બતાવે છે, કઈ મુક્તિ બતાવે છે એમાંથી જ પકડાશે ને. તે પછી ભાગવત આપણે ખોલીશું. જો તારા સ્થાન બતાવે એ આ તો ભાગવત તમારું જ ગ્રંથ છે. એને તો નાશ કે છે. તો તે વખતે એને જ લાઈટ થશે તે વખતે. એટલે એવું નહીં પેલું. અને કટુતા શબ્દ નહીં વાપરવાના. આપણે આપણી લીટી એમની નોની કરે આપણી લીટી બતાવી દીધી એટલે ખબર પડી જશે કે એમની લીટી નોની જ છે. પણ એમ નહીં કે ભાઈ તારી લીટી નોની છે એમ. આપણી ઓલરેડી મોટી જ બતાવી દીધી તો પછી એને જાતે સમજી જશે ને. તો ઘણી વખત આ બધા સુંદર સાથને આ વસ્તુ કહેવાની. ભાઈ એવું નહીં. તમે આ જાગણી વસ્તુ ઇઝી નહીં ભાઈ તરત જ કોક આવી જાય. મતલબ કે પ્રેમથી ધીરે 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 સમજાવતા જવાનું. સમય આવે ટાઈમ તો જશે. મતલબ કે હરજી વ્યાસ મહિના ટાઈમ લાગ્યો હોય તો પછી બીજા આ તો સામાન્ય જીવો છે જે જ્ઞાની માણસ જેને કહેવાય. ઇમામ જ્યાદા તિનસે. ભાઈ રૂહ અલ્લાહ
दो जामे पेरसी दूसरे ऊपर मुद्दार सोही इमाम मेदी याकी बुजुर्ग की बेशुमार કે છે. અને તમારી બંદગી એ કરસી કબૂલ એક કી હજાર દેવી નસુલ એ દુજા જામા ઈસે કા હોય બાતુન માયને પાયસ હોય. હવે તમારી જે બંદગી કરો છો, નિજાનંદ સંપ્રદાયમાં આવ્યા પછી જે કંઈ કર્યું એમની બંદગીનું ફળ કોણ સ્વીકાર કરશે? એ શ્યામા મહારાજનું બીજું તન એ ઇમામ બેદી એ સ્વીકાર કરશે, જે પરમ ધામ એ પન્ના ધામમાં એ ઘુમ્મરજીમાં મારો ધામનો ધણી બેઠો છે એ સ્વીકાર કરવાનો છે. આટલું તો આ વાણી અને કુરાન લખી રહ્યું છે. આ વસ્તુ બી ખબર પડતી નહીં. વાણી મંથન નહીં કર્યું, વિતગનું મંથન નહીં કર્યું. એટલે આ સત્ય જે વસ્તુ છે અને ન્યાય કરવા કોણ બેસવાનું છે? બધા શાસ્ત્રોમાં તમે જો તો ઉમાને બી એ જ કીધું છે, ભાઈ આખિરતના કળિયુગમાં એ ઇમામ મેદી આવશે, એમના શરણોમાં જશે. ભાઈ ઈસુ એ બાઇબલમાં એમ કીધું એ સેકન્ડ ક્રાઇસ્ટ આવશે ને તે વખતે એમના શરણેમાં જજો. અને મોહમ્મદ સાહેબે બી કીધું કે મોહમ્મદ કહે મેં આખરી મેરે પીછે ને આए કોઈ એક રૂહ અલ્લાહ કી આવસી ઓર ઇમામ મેદી સોય. તો એમના શરણોમાં જજો. 1090 વર્ષ થયા ને ત્યારે ઇમામ મેદી એ નૂરી ઝંડો પન્નામાં ફરકાયો ત્યારે એમનું એ આગળ ખતમ થઈ ગયું. મતલબ કે હવે એમને આદેશ છે કે ભાઈ સીધા બજાવો. એટલે હવે બગી કરે ને પણ એમનું ફળ મળે નહીં. પણ તમે જે કર્યું અને ઓમો સિજદા નહીં બજાવે ને તો તમારા બધા સિજદા રદ. અને જે ન્યાય કરવા બેસવાનો છે અને એને જ તમે ઇગ્નોર કરો તો પછી શું થશે? તો એ આપણામાં એ બી પ્રાથમિક માહિતી આપણે મતલબ કે રાજ્યમાં તો બધું જ સમજાયું છે, પણ આપણી બુદ્ધિ એવી કે આપણે સમજી શક્યા નથી. મતલબ કે जिन सबो पहुंचाए हक બોલો શ્રી પ્રાણનાથ જીન સબો પહોંચાય હક કે છે બધાને. એટલે પેલી તો ભ્રષ્ટીને તો ઇતહી જાગે ઘર બેઠે એ તો એમ જાણે કે અમે અંદર બેઠા, પણ ખરેખર તો એમના આત્મામાં એમાં તનમાં જ જાગૃત થશે. ખેલ જોયો નહીં પણ ખેલની વાતો તો બેઠા બેઠા કરશે કે છે. ઈશ્વરી સૃષ્ટિને ભાઈ એ અક્ષર બ્રહ્મને કે જે અંદરની લીલાની ખબર નથી અને રાસમાં પ્રેક્ટિકલી લીલા બતાવી કે જો હું આવી લીલા કરું છું કે છે એ યોગ માયાના બ્રહ્માંડમાં. કારણ કે એ કાલ માયા બ્રહ્માંડમાં શક્ય નહોતું એટલે યોગ માયાનું બ્રહ્માંડ જુદું બનાવી અને બતાવ્યું કે જો આવી લીલા હું કરું છું કે. તો એમને એ લીલા બતાવી મારી સંગતે એસી સુધરી બુદ્ધ બળી હુઈ અક્ષર. હવે જ્યારે એ મૂળ મિલા અરે એ ચાંદની ચોકમાં અક્ષરબ્રહ્મ જશે ને તે વખતે અલગ એમના દિલમાં ભાવ હશે તે વખતે. કારણ કે હવે તો બધી ખબર પડી મારો ધામનો ધણી હાલ અત્યારે શું તો બેઠા બેઠા વિચારશે કે ભાઈ 3:30 થયા છે ને અને મારે રાજ્ય હવે સવારી લઈને નીકળ્યા છે. અક્ષરબ્રહ્મ ભલે એમના ધામમાં બેઠા હોય પણ એ લીલામાં એ ખુમારીમાં રહેશે કે ભાઈ મારો ધામનો ધણી અત્યાર સુધી એમને ખબર નથી કે ભાઈ અંદર શું લીલા કરી રહ્યા છે. કે છે खासी गिरो के बीच में અને સબો પહોંચાય પેલી આગળ મને જીવોને કે છે 8 બહિષ્તોમાં મુક્તિ આપી દીધી કે છે. અને શું ચોપાઈ કીધી? खासी गिरो के बीच में ખાસી ગીરો કે ભાઈ એ પરમધામની એ બ્રહ્મ સૃષ્ટિ વચ્ચે કે છે आखिर इमाम खावंद होय ભાઈ ખાવંદ એટલે કે ધણી જેને કહેવાય. ભાઈ એમનું ધણી ભાઈ માર્કંડેયનું દ્રષ્ટાંત જો સમજી ગયા હોય ને તો બી બધું ખબર પડી જાય. અને આ પ્રકરણ જો સમજી લે ને તો બી ખબર પડી જાય કે રાજજી મહારાજ હવે ક્યાં લીલા કરી રહ્યા છે. ए जो लिख्या फुरमान में ભાઈ કુરાનમાં બધું જ લખેલું છે. रुअल्लाह के जामे दोए ભાઈ 2-3 દ્વારા લીલા થવાની એ પહેલેથી જ કુરાનમાં લખાઈ ગયેલું છે. बिकया बानी में અને વાણીમાં બી શું લખ્યું છે કે છે 5 स्वरूप कठोर ભાઈ 5 સ્વરૂપ એક તનમાં ભેગા થશે ને ત્યારે સચ્ચિદાનંદ પારબ્રહ્મ એ બુદ્ધ નિષ્કલંક અવતાર જાહેર. ભાઈ બસરી મલકી હકીમો એ મોહમ્મદ સાહેબમાં અક્ષરની આતમતી, દેવચંદ્રજીમાં શ્યામા મહારાણીની આતમતી અને ત્રીજામાં હકી સ્વરૂપ રાજજી મહારાજ સ્વયં પોતે. એટલે સત ચિત્ત અને આનંદ એ ત્રણેય એક તનમાં ભેગા થયા. પરમધામમાં જે બી શક્ય નતું ને એ વસ્તુ અહીં બની કે છે. આ પરમધામમાં વસ્તુ શક્ય હતું કે ભાઈ 5 શક્તિઓ ભેગી થઈ. આતમ દુલ્હીન જોશ ધનિકો હુકમ નૂર બુદ્ધ મૂલ વતન એ 5 મિલ ભાઈ મામત વેદ કતેબો પહોંચી શરત કે છે. યા કુરાન યા પુરાણ યા કે મગજ માઈને હંપાસ અંદર આए ખોલે પ્રાણનાથી. મારા ધામ ધણી બધાય શાસ્ત્રોનો નિચોડ ખોલી અને રૂહોને અને જીવોને બી મુક્ત કરી દીધા કે છે. फुरमान में भी यो कहया ભાઈ કુરાનમાં બી આ લખ્યું છે કે છે कोई नहीं या बिना और ભાઈ આ ઇમામ મેદી કારણ કે બધાને આદેશ એ જ છે ને ભાઈ ઇમામ મેદી આવશે
ત્યારે કે છે બધાને મુક્તિ મળશે ને એ આ દુનિયાને અખંડ કરશે કે છે. કહે સુંદર બાઈ અક્ષરાતીત સે ભાઈ એ શ્યામા મહારાણી અક્ષરાતીતને શું કહી રહ્યા છે કે છે ખેલ में आया साथ ભાઈ મારો સુંદર સાથ આ ખેલમાં આવ્યો કે છે. दोए सुपन ये तीसरा દો સુપન એ તીસરા દેખાયા પ્રાણ. હવે દો સુપન ને તીસરા પહેલું છે ને પૂરી નિંદ્રામાં દેખીએ સુપન એટલે ફૂલ ગાઢ નિંદ્રા હોય અને એમ એ ખેલ જોયો આખો વ્રજની લીલામાં એમાં ધામ ધડીને નિસ્બતની પહેચાન નથી મતલબ કે. અને બીજા તનમાં જોઈએ તો નિસ્બતની પહેચાન કરી પણ પરમધામની પહેચાન થઈ તો વ્રજમાં બી પરમધામની પહેચાન નથી. તો વિચાર કરો કે ભાઈ યોગમાયાનું બ્રહ્માંડ અને કાળમાયા બ્રહ્માંડમાં ફરક છે કે નહીં ફરક? પેલું જુદું ગણાય છે મતલબ કે યોગમાયાનું બ્રહ્માંડ કેવું ગણાય તો બી એને નીંદનું ગણવામાં આવ્યું. દો સુપન એ તીસરા અને આ તીસરું જાગણીનું બ્રહ્માંડ ભલે કાળમાયાનું હોય પણ યોગમાયાના બ્રહ્માંડથી શ્રેષ્ઠ બ્રહ્માંડ આ ગણાયું. કારણ કે ભલે યોગમાયાના બ્રહ્માંડમાં હોય પણ એ રાજ્યની નિસ્બતની એટલે ધણી છે એની પહેચાન થઈ પણ મૂળ ઘરની પહેચાન અને અહીં આ જાગણીના બ્રહ્માંડમાં કે છે તો પહેલે તીન એ ચોથી પહેલા ત્રણમાં પેલી શું કહ્યું અંધારાને એટલે પહેચાન ના કરી શકે ને રાત્રિની લીલા કહી અને આ હવે જાગૃતિની લીલા છે એટલે આપણે એને પહેચાન કરીએ છીએ કે ભાઈ વ્રજમાં શું લીલા થઈ રાસમાં શું લીલા થઈ ત્રીજા બ્રહ્માંડમાં થઈ મોહમ્મદ સાહેબની લીલા 8 બહિસ્તોની લીલા પરમધામના 25 પગની અહીં બેઠા બેઠા બધું જ મતલબ કે કશું બાકી રાજી મહારાજે રાખ્યું નથી કે છે. કહે ફુરમાન નૂર મિલન સે ભાઈ આ જ વસ્ત્રમાં લખી છે ભાઈ નૂર મિલન એ પરમધામથી જે જ્ઞાન આવ્યું કે છે. ખેલ में उतरे मोमीन भाई खेल में आ मोमिनो आ लेलतुल कदर के 3 तकरार तीसरे फजर में कार गुजार रूहे रिश्ते वजूद दरे લેલત કદર માં ઉતરે. કુરાનમાં લખ્યું છે ભાઈ લેલત કદર હશે તેમાં રૂહો મોમિનો અને આ ઈશ્વરી સૃષ્ટિ ઉતરશે કે છે. खेल तीन देखे तीन रात में ભાઈ આ 3 રાત્રિમાં ખેલ જોયો કે છે. चले फजर इनका ईजान અને ફજર જ્યારે રાજી મહારાજ ફજર નું જ્ઞાન આપશે એ મારફત નું જ્ઞાન આપશે ત્યારે એ જ્ઞાન લઈ અને એ બધા સિજદા કઈ બજાવશે પરમધામમાં ઇમામ મેદી આવશી કરસી ઇમામત અરસ બકા પર સિજદા કરાવશી. એમ કર્તવ્ય દેશ હશે કે ભાઈ મૂળ મિલાવાના એ પરમધામના એ રાજ્યના ચરણ કમલમાં હમણાં ધૂણાધરામાં આપણે તો જ સિજદા બજાવડાયા મતલબ કે ઉતરવાનું જ નહીં. મને ગમ્યું સુંદર મજા આવી ગઈ મતલબ કે અને ખરેખર આનંદ થઈ ગયો મતલબ કે કારણ કે બધે ચર્ચા થતી હોય તો અમે તો લાલજીભાઈ બેવ જઈએ તો 50% સુંદર સાથ હોય અને 50% પ્રવાહી હોય એટલે અમારે તો બેવ હાચવવાના. એટલે લાલજીભાઈ અમે એકવાર બેઠા તો કે લાલજીભાઈ કે છે શું કરીશું કે પેલું ચર્ચા કરીએ નૂર નહીં આવતું મોઢા ઉપર અને પેલી ચર્ચા કરી તો પેલાના મોઢા પર નૂર નહીં આવતું. મેં 50% કહી નાખો તો અમે તો દોરીડા જ જેવું કહી નાખશું. અમે બે હંગાત જ જઈએ છીએ એવા શરૂઆતનું પેલું લે અને પેલું અંદરનું હું લઉં નક્કી જ કર્યું છે મતલબ કે અને એમાં એમની માસ્ટરી છે મતલબ કે કારણ કે ટીચર છે એટલે અનેક એમાં સાહિત્યનું એમનામાં જે શુદ્ધ ગુજરાતીનો બધો ભાવ હોય ને ઠોસીને મતલબ કે ભરેલો છે. ખરેખર તમે જોજો આ તો હમણે જો 2 કલાક આપ્યા હોય ને તો બધું નીચો વાયતે હોય. આ કલાકમાં તો અડધું પેલું મન જતો શું કે હારું આ કહેવાનું રહી ગયું કે ઘણી વખત કહે તો એ લીલા અને એ ને તમારી જોડે આવવાનો હોય ને ત્યારે બેસે છે તે વખતે કે ભાઈ મારા સુંદર સાથને શું આપું મતલબ કે તો એ ભાવ લઈને નીકળે તે વખતે એવું નહીં કે બેહી જાય મતલબ કે એ તમારા માટે બી એટલી મહેનત કરે મારા સુંદર સાથ શું લેશે મતલબ કે તો એ ભાવ મતલબ કે તમને ખુશ કરવા માટે તો એ ખુશ કરવાનો ભાવ કઈથી આવે ભાઈ એ રાજી દિલમાં લે ને ત્યારે એમના પરાતમમાં આવે ને ત્યારે આ તનમાં આવે તે વખતે એટલે એ ભાવ લે ને તારે રાજ્યનો હુકમ છે એમ માનીને આપણે શિરોધાર્ય થવાનું છે. બસ 2-3 મિનિટ છે હજુ. यो विद विद दृढ़ कर दिया. આ રીતે જુદા જુદા ગ્રંથોમાં બધા શાસ્ત્રોમાં અને વાણીમાં અને કુરાનમાં લખ્યું છે ભાઈ ઇમામ મેદી હવે કઈ છે એ શ્યામા મહારાણી હવે કે પેલા 3ને આ વસ્તુ પેલા 3ને સમજાવવાની આ લીલા છે પણ આપણે વસ્તુ ઘણું લેવાનું આમાં છે.
ભલે આ લીલા તો થઈ ગઈ પણ એમના માટે નથી, આપણા માટે આ પ્રકરણ આખું ઉતર્યું છે. મતલબ કે નવરાપણ તો વાંચજો, મતલબ ઘણું બધું છે. અને હજુ આગલી ચોપાઈ તો તમને સ્પષ્ટ અમુક તો શું થાય ને એ ચોપાઈ જોઈને સારું અમારું ઉપર એવું લાગે અમને તો ઘણાને કે સારું અમારું ઉપર આ કીધું કે છે. એવી ઘણી ચોપાઈ વાંચજો. મતલબ કે ભાઈ એ મારા રાજ્યની સાક્ષી, એ ફુરમાનની સાક્ષી અને શાસ્ત્રોની સાક્ષી આપીને કહી રહ્યો છું કે છે अपनी अकल माफक આપણી અક્કલ આપણી બુદ્ધિની માફક કે છે कहे कहे मुख की बान અને જુદા પોતાના ધર્મ શાસ્ત્રમાં જુદા જુદા એનાથી લખી દીધેલું છે કે છે धनी फुरमान साख लेके એક તો ધણીની સાક્ષી, ફુરમાનની સાક્ષી અને આ બધી સાક્ષીઓ લઈને અને વિચાર જોવે કે છે दिखाई दई असल અને હવે અસલ બતાવી દીધી છે. ભાઈ હવે એ શ્યામા મહારાણી તે વખતે ભાઈ એમ હતું કે ભાઈ દેવચંદ્રજી કે દેવચંદ્રના તનમાં છે તો બે ભાગ તે વખત પડી ગયેલા તે ટાઈમે. તો તે વખતે પેલા ભાઈ વિતકમાં લખ્યું છે કે એક દાવાલે બેઠે ઈસે કા તીન પર તિનકા થાય ઈમાન કે છે. ભાઈ ઈશાનો દાવો લઈને બેઠા ભાઈ ગાદીપતિ હોવાને કારણે કે છે. તો એમને એમની ઉપર ઈમાન હતું કે છે. પણ અહીંયા હે ને ત્યાર પછી પાછા ત્રણેય હે ને આગળ વાંચજો તો સંક્ષિપ્તમાં કહી દીધું તો ત્રણેય હે ને ફરી ગયા પાછા. ના હવે કે છે મારા રાજ્યમાં દેવચંદ્ર અહીં છે કે છે. પછી પાછા એક રહી જાય છે ને બે પાછા જાય છે. તો પાછા ઘણા તો વચ્ચે મળે ને કે ના અમે આવી વાત નહીં, પછી જુદી ચિઠ્ઠી લખી પાછી અહીં. એટલે આવા મુનાફક જેને કહેવાય. અહીં ચટ્ટાઈમાં બેઠા હોય તો બરોબર, પછી ચટ્ટાઈમાંથી ઉઠ્યા એટલે લીલા. બોલો શ્રી પ્રાણનાથ. सो फुरमाया छोड़ के અને એ વાણીનું અને ચોપાઈ દોરાવ છે કે એની અધૂરું છે ચરણ. હા, તો એ વાણીમાં લખેલી વાતો સાંભળી વિચારી અને કે છે करे चाया अपने दिल બોલો શ્રી પ્રાણનાથ. ભાઈ આ આપણે કરી રહ્યા છે ને આ એ લીલા છે કે ભાઈ વાણીમાં લખેલું સાચું ને અમે કરીએ એ સાચું કે પણ કે આગળ લખ્યું છે કહે કુરાન બંધ કરસી. આગળ ચોપાઈ આવશે વાંચજો, કાલ પહેલા વાંચી લેજો. મતલબ સરસ છે. તો એ આપણે આપણી દાનાઈ મતલબ કે આપણી આવડત આપણી બુદ્ધિ ચાતુર્ય કે છે શૂન્ય ભાઈ શું કહે શુષ્કતા જેને આવી જાય મતલબ કે પ્રેમ ના હોય તો તે રાજી મહારાજ સમજાઈ રહ્યા છે કે છે ચોપાઈ દોરાઈ દો. करे चाया अपने दिल કરે ચાહ્યા અપને દિલ धनी